હાલો ભાઈ, ધોલેરા એક્સપ્રેસ ચાલુ થઈ ગયો છે. આપણે ભાવનગરથી અમદાવાદ સીધો એક્સપ્રેસ વે, ક્યાં કાંઈ નથી, સીધો રોડ પડ્યો છે. કોઈને અહીંયા આ બાજુ આવવાનું હોય થતું હોય તો ભાઈ જોઈ લેજો, રોડ ચાલુ થઈ ગયો છે. આપણે હમણાં ભાવનગરથી ગાંધીધામથી પિકઅપ હતો, ભાવનગર ડ્રોપ કર્યો, ડ્રોપ કરીને હવે પાછો અમદાવાદ જાઉં છું. અમદાવાદથી પાછો પિકઅપ છે આપણે 2 વાગે રાતના. 2 વાગે પિકઅપ કરીને સીધો પાછો ગાંધીધામ આપણા ઘરે. એટલે કોઈને આ બાજુ આવવું હોય તો રોડ ચાલુ જ છે, જોઈ લો ભાઈ. આખો રોડ ચાલુ છે કમ્પ્લીટ. એ છે કે આમાં વચમાં પેટ્રોલ પંપ છે ને, એ ઘણા ઓછા છે. પેટ્રોલ પંપ છે જ નહીં, સમજી લો. 2 પેટ્રોલ પંપ છે, એમાં એકમાં તો ઓનલાઈન પેમેન્ટ થતો નથી ને એમાં એના કારણે ખાલી ડીઝલ હોય, પેટ્રોલ ન હોય, ખાલી ડીઝલ જ હોય. એટલે તમે આ રોડ ચડો તો ગાડીની ટાંકી ફૂલ જ રાખવાની, કારણ કે અહીંયા કને નથી પેટ્રોલ હોતો, નથી ઓનલાઈન પેમેન્ટ થતો, નથી સીએનજી હોતો, કાંઈ નથી હોતો. એટલે જો ભાઈ આવે આ બાજુથી તો પોતાની ગાડી જ્યાં પંપ સારો મળે ને આમ નખાવીને આવે આ રોડ ઉપર, નહીં તો તકલીફ થઈ જશે ભાઈ. કારણ કે મને આવી રીતના થઈ ગયો હતો. પછી હું એક વળી વચમાં એક ગામડો કોઈક આવ્યો હતો, એમાં ઉતરીને ડીઝલ ભરાવા ગયો હતો ને હું એ પાછો પંપમાં ડીઝલ સમજી લો ને કે ઓનલાઈનના રોકડા દેવો તો થાય, બાકી ઓનલાઈન નથી. આવી કન્ડિશન છે ભાઈ આ રોડની. એટલે કોઈ ભાઈ આવતો હોય તો જોઈ લેજો, કારણ કે 99% તો ટેક્સીવાળા તો બધા ફરતા હોય ચોફેર બાજુ. એટલે એ વાતની ખાસ ધ્યાન રાખે ભાઈ. જો આ ટેક્સી જાય જ છે, એટલે આ રોડ ચડો એટલે ડીઝલ બીઝલ ને પોતાનું પેટ્રોલ એ ગાડીમાં જોઈને જ ચાલજો. કારણ કે અહીંયા કને આ રોડમાં નથી પંપ, ક્યાં નથી પંપ હોય તો ડીઝલ હોય, ખાલી પેટ્રોલ નથી હોતો, પેટ્રોલ હોય છે તો ઓનલાઈન નથી હોતો, બધું આવી રીતના છે. એટલે જોઈ લેજો. બાકી રોડ એકદમ મસ્ત છે, ફર્સ્ટ ક્લાસ. સીધો અમદાવાદ સુધી ક્યાંય કાંઈ નથી. બાકી તો હવે આ રોડ તો બને તો આપણે ખબર છે ને, ગુજરાતમાં તો રોડ બને એટલે વચમાં કામકૂદ તો ચાલુ છે. જો અહીંયા આ ગાડી ફેલ થઈ ગઈ લાગે એટલે રાખી હોય. બાકી વચમાં ઓલા રોડના સાંધા હોય એ બનેલા હોય એટલે એ આવ્યા રાખે, એમાં કાંઈ ન હોય. ટીપાડી હવે જરાક માટે આવડો રોડ સારો દીધો હોય તો હવે એને સેન્ડ કરી લેવાય ભાઈ. કારણ કે હવે આપણે ખબર છે, હવે ગુજરાતના રોડ એટલે મૂકી દો, કાંઈ કહેવા જેવો જ નથી એવા. બાકી જોઈ લો ભાઈ, આ રોડ છે, સારો રોડ છે. કોઈને સોમનાથ બેટ દ્વારકા જવું હોય